તો ખેડૂત મિત્રો, આપણે સમજશું કે કઈ રીતે આવે છે વરસાદ. તો ખાસ કરીને વરસાદની સિસ્ટમ કેવી રીતે બને છે અને કેટલા સ્ટેપ હોય છે, કઈ કઈ કેટેગરી હોય. તો ખાસ તો ખેડૂત વર્ગ હોય એ બધાથી વધારે કામમાં વ્યસ્ત રહેતો હોય અને વરસાદની રાહ જોતો હોય. ખેડૂત એ છે કે જેને વેકેશન એટલે કે રજા એક વરસાદ જ આપતો હોય, બાકી ક્યારેય ખેડૂત નવરો થતો નથી. તો આપણે જોઈએ કે વરસાદી સિસ્ટમ ક્યાં બને ને કેવી રીતે બને. તો આપણે ભારત દેશ છે તેની બંને બાજુ જે દરિયા આવેલા છે, જેમાં પૂર્વ પશ્ચિમ બાજુ જે છે ત્યાં આપણે બંગાળની ખાડી આવેલી છે, જે દરિયાને આપણે બંગાળની ખાડી કહીએ છીએ. અને આપણાથી જે પશ્ચિમ દિશા છે કે જે સમુદ્ર આવેલો છે તેને આપણે અરબ સાગર કહીએ છીએ, તે દરિયાને. આ બંને સમુદ્ર ભારતમાં વરસાદના મુખ્ય સ્થળ, ત્યાંથી જ આવે છે વરસાદ. અને સમુદ્રમાં યોગ્ય હવામાન હોય ત્યારે વરસાદ આવે છે, અને બંને એકી સાથે સક્રિય ક્યારેય જોવા મળતા નથી. તો આપણા એટલે કે આપણે આ 15 ઓગસ્ટે જે મોટી સિસ્ટમ બને છે અને આવે છે, તો મોટો વરસાદી રાઉન્ડ આવે. હવે સિસ્ટમ કેમ બને, તો તે ઊંચું તાપમાન હોય ત્યારે સિસ્ટમનું નિર્માણ થતું હોય છે, અને સાથે ભેજનું પ્રમાણ પણ જરૂરી છે. અને ત્રીજું કે હવા યોગ્ય પવન જો સાથ આપે એટલે થાય છે સિસ્ટમનું નિર્માણ. અને 3 પરિબળો એમાં કામ કરે છે, જેમાં ખાસ કરીને ગરમી એટલે કે ભેજ, હવા અને ગરમી, આ ત્રણેય થઈ અને બનાવે છે સિસ્ટમ. હવે ભેજ જ્યારે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતો હોય છે ત્યારે સિસ્ટમનું નિર્માણ થાય છે. હવે બંગાળની ખાડી અથવા અરબ સાગરમાં જ્યારે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પવનો ફરે ત્યારે હળવું દબાણ સર્જાતું હોય છે, અને જ્યારે ઘડિયાળની દિશામાં પવનો ફરે ત્યારે હાઈ પ્રેશર સર્જાતું હોય. તો લો પ્રેશર અને હાઈ પ્રેશરનું મુખ્ય કામ છે. તો હાઈ પ્રેશર બને ત્યારે વરસાદ આવતો નથી, પણ લો પ્રેશર બને તો સિસ્ટમનું નિર્માણ થતું હોય છે. આમ તો જમીની તાપમાન કરતાં દરિયાઈ જે તાપમાન છે તે 4 ડિગ્રી નીચું હોય છે, પણ જ્યારે તે તાપમાન ઊંચું આવે ત્યારે સિસ્ટમ બને અને ભેજ બને અને યોગ્ય પવન હોય ત્યારે બને છે સિસ્ટમ.